હેલો ફ્રેન્ડ્સ, તમને એવું છે કે તમે દિવસમાં 7 થી 8 કલાક ઊંઘ્યા છો, છતાં પણ હજુ તો ઊંઘ આવી રહી છે, હજુ તો બગાસ આવે છે, કામમાં કંટાળો આવી રહ્યો છે, તો હોઈ શકે છે કે એ તમારી ક્વોલિટી સ્લીપ ના હોય. તો ક્વોલિટી સ્લીપ માટે આપણે શું કરવું જોઈએ? તો એના માટે મારી પાસે અમુક ટિપ્સ છે અને 3 to 1 રૂલ છે. તો આપણે ટિપ્સથી સ્ટાર્ટ કરીશું. ફર્સ્ટ, કે જો તમે જે પણ રૂમમાં ઊંઘો છો એની અંદર બહુ હાઈ લાઇટ ના હોવી જોઈએ, એની અંદર ડીમ લાઇટ હોવી જોઈએ, અથવા એ રૂમ ડાર્ક હોવો જોઈએ. સેકન્ડ, કે તમારે 9 થી 10ની વચ્ચેના ટાઈમમાં જો તમે ઊંઘવાનું સ્ટાર્ટ કરશો તો ક્વોલિટી સ્લીપ બહુ સારી મળશે. હવે આપણે આવીએ છીએ 3 to 1 રૂલ ઉપર. થ્રી સ્ટેન્ડ્સ ફોર, કે તમારે ઊંઘ્યાના 3 કલાક પહેલાં જમી લેવું જોઈએ. ટુ સ્ટેન્ડ્સ ફોર, કે તમારે ઊંઘ્યાના 2 કલાક પહેલાં સુધીમાં પાણી પી લેવું જોઈએ. વન સ્ટેન્ડ્સ ફોર, કે તમારે ઊંઘ્યાના 1 કલાક પહેલાં સુધીમાં સ્ક્રીન ટાઈમ મૂકી દેવો જોઈએ. તો જો આવું તમે ટ્રાય કરશો તો તમારી ક્વોલિટી સ્લીપ તમને બહુ જ સારી મળશે. ટ્રાય કરજો અને કમેન્ટ કરવું ના ભૂલતા કે તમને કેટલું સારો ઇફેક્ટ રહ્યો આનો.